વડોદરાના અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે નશામુક્ત વિકસિત ભારતના અભિયાનમાં 1250થી વધુ યુવાનો જોડાવા પ્રેરાયા હતા। વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભારત સરકારના નશામુક્ત વિકસિત ભારત અભિયાન અંતર્ગત એક ભવ્ય અને વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। વ્યસન મુક્ત સમાજના નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવા શક્તિનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ પણ હાજરી આપીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન અટલાદરા BAPS યુવક મંડળના 1250થી વધુ યુવાનોએ સક્રિય રીતે જોડાયા હતા અને વ્યસન મુક્ત ભારત માટે દ્રઢ સંકલ્પ લીધો હતો। આ જાગૃતિ ઝુંબેશ માત્ર અટલાદરા પૂરતી સીમિત ન રહેતા સમગ્ર BAPS સંસ્થાના આશરે 60 જેટલા કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો આ મહાઅભિયાનમાં જોડાયા હતા, જે સામાજિક પરિવર્તનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે। BAPSના યુવાનો સ્વયં વ્યસન મુક્તિ જીવન જીવવાની સાથે સમાજના અન્ય લોકોને પણ સ્વસ્થ જીવનશૈલી આપવા માટે સતત પ્રેરણા આપે છે। કાર્યક્રમના અંતે તમામ યુવાઓએ તેમના ખૂણે ખૂણે વ્યસન મુક્ત સમાજનો સંદેશ પહોંચાડવાનો અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। જય સ્વામિનારાયણ। આજે 2 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડેના દિવસે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર ભારતમાં 28થી 28,000થી વધારે કેન્દ્રોમાં 125થી વધારે સંસ્થાઓના 1 કરોડથી વધારે યુવાનોને વ્યસન મુક્ત યુવા ફોર વિકસિત ભારત આ વિષય પર સંબોધિત કર્યા છે, જેમાં BAPSના 60થી વધારે કેન્દ્રોમાં 30,000થી વધારે યુવાનો આમાં જોડાયા હતા। આપણા જ વડોદરાના 10થી 12ની હમણાં જે સભા થઈ તેમાં 1250થી વધારે યુવાનો જોડાયા હતા। BAPSની અંદર જે યુવા પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં કેવળ વડોદરાની જ વાત કરીએ તો 24થી વધારે યુવક મંડળ પ્રતિ સપ્તાહ તે લોકો આ સત્સંગ સભા માટે એકત્રિત થાય છે। BAPSનો પહેલેથી જ કાયમી પ્રોજેક્ટ આ વ્યસન મુક્તિ રહ્યો છે, એટલે ન કેવળ ગુણાતીત સત્પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પણ સંતો, હરિભક્તો, યુવાનો કે નાના નાના બાળ બાલિકાઓ પણ અનેકને વ્યસન મુક્ત કરે છે। આજે જે આ દિવ્ય સમાજ કે સંસ્કારી યુવાનો એકત્રિત થયા હતા, પોતે તો વ્યસન મુક્ત છે જ, પણ બીજા અનેકને વ્યસન મુક્ત કરવાની પ્રતિજ્ઞા તેઓએ દ્રઢ કરી છે। આજના દિવસે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જેઓ પોતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણે પણ અવશ્ય આ સત્સંગ કરીને આપણા જીવનની અંદર સેવા, સંયમ, સંસ્કાર અને એ બધા મૂલ્યો દ્રઢ કરીને આપણા જીવનનો ઉત્કર્ષ કરી શકીએ એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।